નોર્થે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદે નવી પોલીસ કમિશનર કચેરીની ભેટ ધરી છે। અમદાવાદના મોનિટરિંગ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને ખુલ્લા મૂકતા અમિત શાહે ભૂતકાળ વાગોળ્યો। અમિત શાહે કહ્યું કે અમદાવાદ ભૂતકાળમાં અનેક અશાંતિ, હુલ્લડો, કોમી તોફાનો અને આતંકવાદનો શિકાર બન્યું। આ તમામ ગુનાખોરીમાંથી પોલીસે મુક્તિ અપાવી હવે હાઈટેક બિલ્ડિંગમાં સુરક્ષા એજન્સીઓ વૈજ્ઞાનિક ઢબે ગુનાખોરીને અટકાવી શકશે। અમદાવાદે બહુ હુલ્લડો જોયા છે, બહુ કોમી તોફાનો જોયા છે, કેટલીય અશાંતિનો ભોગ, કેટલાય આતંકવાદી હુમલાનો ભોગ અમદાવાદ બન્યું છે। અમદાવાદને સુરક્ષિત કરવા માટે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર જે કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ બંને સાથે મળી સરખી રીતે વૈજ્ઞાનિક રીતે પૂછતાછ કરી શકે એ માટે બનાવ્યું છે। તો મોદી સરકારના શાસનના 10 વર્ષમાં દેશમાંથી નક્સલવાદ, આતંકવાદ અને ઉગ્રવાદમાં ઘટાડો આવ્યાનો પણ શાહે દાવો કર્યો। શાહે કહ્યું કે મોદી સરકારની કામગીરીને પગલે હિંસામાં 70% ઘટાડો આવ્યો। કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને વામપંથી ઉગ્રવાદ, નક્સલવાદી ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રોમાં વિગત 10 વર્ષમાં સ્થાયી અને સુચારુ ઉપાયોના કારણે દ્રઢતા સાથે અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે કામ કરવાના કારણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણેય હોટસ્પોટમાં 70% હિંસામાં કમી લાવવાનું કામ આપણા પોલીસ દળો કરી શકે।